હેલો એવરીવન, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આપ બધાનું ડીએમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે લક્ષ્ય અને વિકલન ચેપ્ટર ભણી રહ્યા છીએ, તેના પાર્ટ 3માં આ બધાનું સ્વાગત છે. તો આજે આપણે ખૂબ જ મહત્વનો એક ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. તો એ ટોપિક ચોપડીમાં આપેલો નથી, પરંતુ જૂની ટેક્સ્ટ બુક્સમાં આવતો હતો અને ખૂબ જ મહત્વનો ટોપિક છે. તો એ ટોપિકનું નામ છે ગ્રાફ ઉપરથી લિમિટ કેવી રીતે શોધવી. ગ્રાફ ઉપરથી લિમિટ કેવી રીતે શોધવી એટલે કે લિમિટ ફ્રોમ ધી ગ્રાફ. તો ચલો શરૂ કરીએ. તો લક્ષ્ય ચેપ્ટર આખું યુટ્યુબ પર મૂકું છું, તો તમે કોર્સ વિશે માહિતી ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સની બેચ છે આપણી. એમાં રેકોર્ડેડ વિડીયોઝ મળશે, તમને ક્લાસ નોટ્સ મળશે, લેક્ચર નોટ્સ મળશે, પછી લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન મળશે, પીડીએફ વિથ સોલ્યુશન મળશે તમને, વિથ સોલ્યુશન. પેડાગોજી એટલે કે પદ્ધતિશાસ્ત્રના લેક્ચર પણ આપવામાં આવશે, અને પેપર 2 અને પાર્ટ 2 એટલે કે પ્રિલિમ અને પેપર 2 એટલે કે મેન્સની તૈયારી સાથે કરાવવામાં આવશે. તો દિવાળી ઓફર તરીકે આનો હાલ પ્રાઇસ છે 999 પ્રાઇસ છે. પછી આનો ભાવ વધી જશે અને 1499 કરી દેવામાં આવશે, કાં તો 1999 પણ થઈ શકે છે. પરંતુ હાલ પૂરતો જે ઓફરનો લાભ છે એ તમે લઈ શકો છો 999 રૂપિયામાં. તો કોઈને આ બેચ વિશે ડાઉટ હોય તો નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારી એપ્લિકેશન છે ડીએમ એજ્યુકેશન, ગૂગલ પ્લે સ્ટોર ઉપર જેનો લોગો છે અહીંયા દર્શાવેલો છે, એના ઉપર તમે ચેકઆઉટ કરી શકો છો. તો ચલો શરૂ કરીએ. તો અહીંયા જુઓ, મેં તમને કોઈ ફંક્શન છે, આપણે કોઈ બી ફંક્શન છે એનો અહીંયા મેં ગ્રાફ દોરેલો છે. આ બધી લાઈન છે અને પછી આ ગ્રાફ દોરેલો છે કે આ યલો કલર વડે છે ને એ ફંક્શન દ્વારા આંતરેલું શું કહેવાય એનું આ એક ગ્રાફનું એક શું કહેવાય એની આઉટલાઈન છે. મતલબ એને કેટલા એક્સ ની કઈ વેલ્યુ માટે વાય ની કઈ વેલ્યુ નિર્ધારણ કરી છે. મતલબ ફંક્શન એફ છે ને, એફ એક્સ ધારો કે કોઈ એફ બરાબર ફંક્શન વાય બરાબર એફ એક્સ નો કોઈ ગ્રાફ છે, વાય બરાબર એફ એક્સ ફંક્શનનો કોઈ ગ્રાફ છે. તો ફંક્શન કોઈ બી હોય, મેં કીધું એનો વાંધો નથી, પરંતુ આપણે લિમિટ શોધવાનું કે ફંક્શન ઉપરથી. ધારો કે એક્ઝામમાં નાનો આટલો ગ્રાફ આપી દે, આટલો જ ટુકડો, અને કે આના ઉપરથી લિમિટ શોધીને બતાવો, તો આપણે આવડવું જોઈએ. કે આટલું નહીં પૂછાય ડીપમાં, તો બી હું સમજાવી દઉં છું તમને. તો ચલો, ધારો કે આપણને કોઈ એમ કે તમે પહેલા અમને એવું કરો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1, લિમિટ x ટેન્ડ્સ ટુ 1, ને એમાં તમે f ઓફ x છે એનું શું કહેવાય, તમે લિમિટ શોધો. આ ફંક્શન છે એની આપણને જરૂરિયાત નથી, કેમ કે આપણને ગ્રાફ આપેલું છે. આ કોઈ બી ફંક્શન હોઈ શકે છે, આ ફંક્શન હાલ કોઈ પણ હોઈ શકે છે, તેથી આપણને એનો કોઈ વાંધો નથી. તો જો ફંક્શન ઉપરથી ગ્રાફના આપણે ઉપરથી આની લિમિટ શોધવાની છે. તો લિમિટ શોધવા માટે આપણે શું કરીશું, તો આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા કે આપણે તેનું ડાબી બાજુનું લક્ષ એટલે કે LHL શોધવું પડે, અને જમણી બાજુનું લક્ષ એટલે કે RHL શોધવું પડે. હવે જમણી બાજુનું લક્ષ શોધવું હોય મારે, તો જમણી બાજુનું લક્ષ એટલે શું થાય, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - f ઓફ x. જો કોઈ યુટ્યુબ પર ભણતું હોય તો કદાચ એમને સિરીઝમાં ના જોયો ને વિડીયો, તો આના આગલા લેક્ચરમાં મેં આનો મતલબ સમજાવેલો છે, અને 2 પાર્ટ આગળ થઈ ગયા છે, તો જોઈ લેજો. અને એપ્લિકેશન વાળા વિદ્યાર્થીઓને તો કંઈ વાંધો નથી, કેમ કે એમને તો બધું સિસ્ટમેટિક મેનરમાં મળે જ છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + f ઓફ x. 1 - નો મતલબ થાય કે આપણે જે છે ને x ની વેલ્યુને શું કહેવાય 1 છે એને આપણે ડાબી બાજુથી અનુસરીએ છીએ. તો અહીંયા જોઈએ કે આપણે જે છે એને ડાબી બાજુથી અનુસરશું, તો આપણને જવાબ શું મળે છે, ફંક્શનનો જવાબ શું મળે છે. તો એકને જુઓ ડાબી બાજુથી અનુસરે, તો એકને ઉપર તમે ડાબી બાજુથી જોશો તો ક્યાં જતું દેખાય છે, 1 આગળ જતું દેખાય છે મને. કંઈ આ ફંક્શન છે એનો ગ્રાફ મને 1 આગળ જતો દેખાય છે. પરંતુ પછી અમુકનો સવાલ આવશે વિદ્યાર્થીઓનો કે સર આમાં તો જો હોલો સર્કલ છે. તો હોલો સર્કલ હોય એનાથી આપણને વાંધો છે, કેમ કે આપણે x ટેન્ડ્સ ટુ 1 છે
એનો મતલબ એમ બિલકુલ થતો નથી કે x બરાબર 1 આગળ આપણે એનો ગ્રાફ એક્ઝિસ્ટ થવો જોઈએ. એનો મતલબ એટલો થાય ખાલી કે x ની નિયરેસ્ટ પોસિબલ વેલ્યુ ઉપર એનો ગ્રાફ મતલબ એનું ગ્રાફનું જે વર્તન જોવાનું છે, એનું નેચર જોવાનું છે. તો ભલે ને આ 1 આગળ હોલો સર્કલ છે, એટલે કે 1 આગળ એની કિંમત છે નહીં, પરંતુ અહીંયા આપણે એનું શું કહેવાય, ખાલી વર્તન જોવાનું છે. તો ડાબી બાજુથી તમે જોશો ને તો જુઓ 1 આગળ જાય છે, તો આનો હું જવાબ 1 લખી શકું. હા. અને જમણી બાજુથી જાઓ તો જમણી બાજુથી અહીંયા ધારો કે હું યલો કલર વડે અહીંયા તમે સમજી લેજો કે અહીંયા ડાર્ક છે, મતલબ આ જે બાજુનું છે ને, એક કામ કરો, હોલો જ રહેવા દો, હોલો છે. તો જમણી બાજુથી બી જશો ને, કેમ કે હોલોમાં તમને સમજાઈ દઉં ને, જે ટફ કોન્સેપ્ટ છે ને એ હોલોમાં જ સમજવાનો હોય છે. તો હોલો સર્કલ છે ધારો કે, તો હોલો સર્કલ હોય એમાં તમને વાંધો નહીં આવે. તો જો જમણી બાજુથી અનુસરો, તો જમણી બાજુથી અનુસરશો ને તો પણ આ y ની વેલ્યુ ક્યાં જાય છે, y ની વેલ્યુ 1 આગળ જાય છે. તો આનો જવાબ પણ શું આવ્યો, 1 આવ્યો. અને અહીંયા LHL બરાબર RHL સિમિલર આવ્યું અને એક ફાઇનાઇટ વેલ્યુ આવી. તેથી આનો જવાબ શું થશે, લિમિટની વેલ્યુ થશે 1. તો આનો જવાબ શું આવ્યો, મને આનો જવાબ આવ્યો 1. આઈ હોપ આટલું બધાને ખબર પડી હશે. હજુ આમાં કોઈને ખબર ના પડી હોય તો આપણે બીજા એક્ઝામ્પલ વડે જોઈએ છીએ. ચલો જોઈએ આપણે. તો હવે આપણે ધારો કે હું તમને બીજી એક લિમિટ આપું, ધારો કે કોઈ બીજી લિમિટ આપણે આપું, તો લિમિટ ધારો કે તમને શોધવાનું કે ફંક્શન f of x છે, એની લિમિટ તમે શોધો x ટેન્ડ્સ ટુ 3 આગળ, કેમ કે જ્યાં ગ્રાફ છે ત્યાં એનો હું તમને શોધવાનું કહીશ. તો x ટેન્ડ્સ ટુ 3 આગળ એની લિમિટ શોધવાનું કહે ને તમને, તો આપણે જોઈશું. તો લિમિટ માટે ઓબ્વિયસલી પહેલા તો તમને બધાને ખ્યાલ જ છે કે જે છે એની LHL હોવી જોઈએ પોસિબલ અને RHL પોસિબલ હોવી જોઈએ. અને LHL RHL બંને ના હોય, કેમ કે આપણે એક બાજુનું લક્ષ પણ જોઈ ગયા કે જેમાં પોસિબલ જ ના હોય એમાં તો કંઈ વાંધો આવવાનો નથી. તો બંનેમાંથી એક પોસિબલ હોય, કાં તો બંને પોસિબલ હોય ને જે ટાઈમે, તો બંને સમાન હોવા જોઈએ. તો અહીંયા જુઓ LHL અને RHL, LHL અને એક બીજો પણ દાખલો હું લખી દઉં તમને અહીંયા, એટલે જોડે જોડે આખો આપણો કોન્સેપ્ટ પતી જાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ અહીંયા શું છે 2 છે, 2 આગળ હું ધારો કે શોધવાનું કહું, 2 આગળ તમને ફંક્શન f of x નું શોધવાનું છે. અને એક બીજો લખી નાખીએ, હજુ એક કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 આગળ ફંક્શન f of x છે, એનું લક્ષ શોધવાનું છે. તો આટલા જવાબ છે. તો ચલો આપણે જોઈએ. તો આ જુઓ, પહેલા આ જે હતું ને આને રહેવા દઉં, હું તમને આ ભણાવું. પહેલા વચ્ચે વાળું છે તો x ટેન્ડ્સ ટુ -3 છે. -3 જુઓ, -3 ક્યાં છે, પહેલા તમે -3 ને નજર કરી શકશો તો -3 અહીંયા છે. હવે મારે -3 આગળ જોવું છે, તો -3 ને પહેલા હું ડાબી બાજુથી ફોલો કરીશ, મતલબ એનું LHL કરીશ. તો ડાબી બાજુથી અપ્રોચ કરીશ, તો ડાબી બાજુથી અપ્રોચ કરો તો એનો જવાબ ક્યાં દેખાય છે જતો તમને, એનો જવાબ તમને અહીંયા y અક્ષ ઉપર એનો જવાબ કેટલો છે, 0 આગળ. તો એ એની LHL વેલ્યુ ક્યાં અનુસરે છે, 0 આગળ. તમે x ની જે વેલ્યુ માટે તમને y અક્ષની જ્યાં વેલ્યુ દેખાતી હોય ને એ તમારો જવાબ થશે. તો પછી RHL માટે જુઓ, RHL માટે જોશો તો તમે -3 ને જમણી બાજુથી અપ્રોચ કરો, તો જમણી બાજુથી અપ્રોચ કરશો તો તમે જુઓ આની વેલ્યુ છે ને એ જુઓ 1 આગળ જતી દેખાય છે, 1 આગળ y ની વેલ્યુ. તો RHL નો જવાબ શું આવશે 8. હવે અહીંયા LHL છે ને એ નોટ ઇક્વલ્સ ટુ RHL છે, તેથી લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ, એટલે કે આ લિમિટનો જવાબ એક્ઝિસ્ટ કરતો નથી. કહો આટલું ક્લિયર થઈ ગયું હશે તમને. પછી હવે આ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 વાળું તમને સમજાવું. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 છે, તો પહેલા આની LHL શોધો. તો x ટેન્ડ્સ ટુ 2 એટલે કે 2 શોધો. તો પહેલા મને 2 અહીંયા દેખાય છે. હવે 2 ને તમે ડાબી બાજુથી અપ્રોચ કરો, તો ડાબી બાજુથી હું 2 ને અપ્રોચ કરીશ, તો જો ડાબી બાજુ 2 ને અપ્રોચ કરશો ને તો જો એની y ની કિંમત ક્યાં જતી દેખાય છે, મને ઇન્ફાઇનાઇટ સુધી જતી દેખાય છે, અને નેગેટિવ y અક્ષના નેગેટિવ ડાયરેક્શનમાં છે, એટલે કે નેગેટિવ ઇન્ફિનિટી તરફ જતી દેખાય છે. તો LHL ની વેલ્યુ શું હશે, -ઇન્ફાઇનાઇટ. અને RHL ની વેલ્યુ જુઓ, 2 આગળ. તો 2 આગળ RHL ની વેલ્યુ જુઓ, તો જમણી બાજુથી કરશું આપણે, તો જમણી બાજુ ક્યાં જશે, જમણી બાજુ જશે y અક્ષ ઉપર કેટલી વેલ્યુ ઉપર જાય છે, 2 ઉપર. તો RHL ની વેલ્યુ શું આવશે, RHL ની વેલ્યુ 2. તો અહીંયા જુઓ પહેલા તો LHL
નોટ ઇક્વલ્સ ટુ RHL, એટલે લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. પછી આપણને સિંગલ બી જોઈ ગયા હતા કે સેપરેટ બી અમુક પૂછાય છે કે આ જે છે ને આ RHL એક્ઝિસ્ટ છે કેમ કે એ ફાઇનાઇટ વેલ્યુ છે, પરંતુ જુઓ લેફ્ટ હેન્ડ લિમિટ એટલે કે ડાબી બાજુનું લક્ષ છે ને એ તો ચોક્કસ ફાઇનાઇટ સંખ્યા નથી, એ તો માઇનસ ઇન્ફાઇનાઇટ છે, તેથી એ વ્યાખ્યાયિત નથી. પણ આપણને જવાબ આનો મળી ગયો LDE, મતલબ લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. હવે એક ફાઇનલ એક બીજું જોઈ લઈએ. તો એક બીજું જોઈએ ફાઇનલ. તો ધારો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 છે, તો આમાં LHL કરો, તો આમાં LHL શોધીએ અને RHL બી શોધવું પડશે. તો LHL શું આવશે x ટેન્ડ્સ ટુ 3 માં? આ x ટેન્ડ્સ ટુ 3 છે એમાં તમે ડાબી બાજુથી ફોલો કરો તો ડાબી બાજુથી જશો ને તો y ની કિંમત તમને 0 મળશે. y ની કિંમત કેટલી મળશે? 0 મળશે. અને RHL તમે જોશો તો RHL જોશો તો જો તમારે જમણી બાજુથી આવવું પડશે, પરંતુ શું તમને આ ગ્રાફમાં 3 ઉપર તો કિંમત દેખાય છે તમને અહીંયા 0, પરંતુ 3 કરતા સહેજ મોટી કિંમત માટે તમને અહીંયા ગ્રાફ મળે છે. 3 કરતા મોટી કિંમત માટે અહીંયા તમને ગ્રાફ મળે છે. અહીંયા દેખાય છે તમને કંઈ 3 કરતા મોટી કિંમત માટે? ના, 3 કરતા મોટી કિંમત માટે તમને કોઈ ગ્રાફ છે નહીં. તેથી કોઈ ગ્રાફ ન હોવાથી, કોઈ 3 કરતા મોટી વેલ્યુ માટે કોઈ ગ્રાફ ન હોવાથી આપણે એનો જવાબ લખી શકીશું? ના, ડેફિનેટલી નહીં લખી શકીએ. તેથી RHL છે ને એ આપણે લખી દઈશું ડઝ નોટ એક્ઝિસ્ટ. અને શું કહેવાય LHL તો કેટલું હતું? LHL 0 હતું. તો હવે આનો જવાબ આવે કે ના આવે? જો x ના ઇન્ટરવલમાં જ એની કિંમત આવતી નથી, RHL એક્ઝિસ્ટ જ નથી કરતો, તો જે એક LHL બચ્યો ને એ જ આપણો લિમિટનો જવાબ હશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f ઓફ x બરાબર શું થઈ જશે? 0. તો આ એનો જવાબ આવી ગયો. તો આને કહ્યું કે ભાઈ વન સાઇડેડ લિમિટ, એટલે કે એક બાજુનું લક્ષ કહીશું આપણે. ચલો, આટલું થઈ ગયું. હવે એનો ગ્રાફ છે, તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે તમે બીજા પણ ઘણા કરી શકો છો. આમાં ધારો કે અહીંયા ડાબી બાજુનું લક્ષ શોધી દો -3 માટે, પછી જમણી બાજુનું લક્ષ સિંગલ શોધો, પછી અહીંયા -1 માટે મેં નથી બતાવ્યું તો એ શોધો, પછી 0 માટે શોધો. એવી રીતે ઘણું પ્રેક્ટિસ કરી શકો છો. ચલો, હવે આટલું થઈ ગયું. તો આ લક્ષ માટે આટલું જે હતું ને એ ગ્રાફિકલ મેથડથી તમને સમજાવવાનું હતું. હવે ગ્રાફિકલ મેથડ વડે મેં તમને સમજાવ્યું ને, તો હવે આ જોઈએ. નેક્સ્ટ ટોપિક આપણે લખીએ તમને કે ધારો કે એવી ફોર્મ કે જેમાં આપણે ડાયરેક્ટ જવાબ આપણે લખી શકતા નથી. તો એવી ફોર્મ કેવી હોય કે ધારો કે જુઓ અહીંયા હું લખું અને ધારો કે ફંક્શન x ટેન્ડ્સ ટુ લિમિટ છે આપેલી છે x ટેન્ડ્સ ટુ a અને f ઓફ x, અને બરાબર L જવાબ આપે છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a અને f ઓફ x બરાબર જવાબ આપેલું છે, બરાબર. લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x બરાબર L જવાબ આપણને આપવામાં આવેલો છે. તો આ કોઈ આપણે લિમિટનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલેશન લખી નાખ્યું. હવે આ સ્ટાન્ડર્ડ ફોર્મ લખ્યું મેં, પછી ધારો કે એક આપણને એ ફંક્શન આપણને એવું આપી દીધું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a અને ફંક્શન અંદર આપેલું છે ધારો કે x² - a² અપોન x - a, આવું આપણને ફંક્શન આપવામાં આવેલું છે. તો તમે આ લિમિટનો જવાબ શોધવાનો ટ્રાય કરો. તો આ લિમિટનો જવાબ શોધો અને એમાં પહેલા આપણે લિમિટમાં શું કરીએ છીએ? x ની કિંમત આપણે 1 મૂકીએ છીએ. x ની જગ્યાએ આપણે જે આની કિંમત લખેલી હોય એ મૂકીને જોઈએ. તો એ મૂકીને જોઈશું આપણે, તો આપણે જવાબ શું આવશે કે જુઓ આમાં ઉપર શું થશે? a² - a² અને છેદમાં શું આવશે? a - a. તો a² - a² 0 અને આ 0 અને 0. પરંતુ શું કાયદેસર 0/0 છે? કાયદેસર 0/0 નથી. મેં કેમ કે કીધું કે આ a ની એકદમ નજીકની વેલ્યુ હશે. એવું નહીં કે a ની જ વેલ્યુ હશે, a ની કોઈ નજીકની વેલ્યુ હશે. તો હું આને ટેકનિકલ વર્ડમાં લખવું હોય ને, આપણે ચોપડી પ્રમાણે 0/0 ફોર્મ લખી શકીએ છીએ, પરંતુ તમે હંમેશા ભણાવતી કે ભણતી ટાઈમે આવી રીતે લખજો. 0 અને 0 આ લખો ને, એમાં શું છે? આ વેલ્યુ છે એક તમારી, આ એક વેલ્યુ છે, અને આનો મતલબ શું છે? 0 અપ્રોચિંગ. શું છે? 0 અપ્રોચિંગ. આનો મતલબ 0 અપ્રોચિંગ એટલે કે આ એક્ઝેક્ટ વેલ્યુ 0 નથી, પરંતુ 0 ને અપ્રોચ કરે છે. તો જ્યારે પણ તમારે આ આવો દાખલો ગણો તમે, ત્યારે તમને 0 અપ્રોચિંગ વેલ્યુ મળે ને 0/0, તેને આપણે શું કહીએ છીએ?
આને આવા ફોર્મને આપણે શું કહીએ છીએ? ઇનડિટર્મિનન્ટ. શું કહેવાય છે? ઇનડિટર્મિનેટ ફોર્મ. ઇનડિટર્મિનેટ ફોર્મ કહેવામાં આવે છે. કેવું ફોર્મ કહેવામાં આવે છે? ઇનડિટર્મિનેટ ફોર્મ. બરાબર, ડન. તો આપણે આમાં જવાબ શોધવા માટે શું કરીશું કે આના અવયવીકરણ કરીશું. તો આનું અવયવીકરણ શું થાય? આપણને બધાને ખ્યાલ છે x પ્લસ a ઇન્ટુ x માઇનસ a અપોન શું થઈ જશે? x માઇનસ a. કેમ કે આપણને બધાને ખ્યાલ છે, જો કે લખવાની જરૂર નથી મારે, તો બી લખી જ દઉં છું. એક કામ કરું, બોક્સમાં લખી દઉં. કેમ કે બોક્સમાં કરીને લખી દઉં. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું થશે? a પ્લસ બી અને a માઇનસ બી. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, આવો જવાબ આવશે. તો અહીંયા કર્યું. હવે તો આપણે લિમિટમાં જવાબ મૂકશો તમે, તો અહીંયા આગળ લિમિટ બી હું દર્શાવી જ દઉં. આગળ આનો હશે આવું, લિમિટ x ટેન્ડ્સ ટુ a, અને મેં આના અવયવીકરણ કરીને આવા લખ્યા. બરાબર. હવે મેં તમને કીધું કે આ જે છે ને એ x ની વેલ્યુ એક્ઝેક્ટ એ નથી હોતી, પરંતુ એ કરતાં થોડી નાની અથવા થોડી મોટી હોય છે. જેથી આમાં જવાબ મૂકશો તો આ બંને પદ કપાઈ જશે. તો આ બંને પદ કપાઈ ગયા ને, તો એનો શું જવાબ આવ્યો? x ટેન્ડ્સ ટુ a, અને અહીંયા શું આવ્યું? x પ્લસ a. હવે તમે આના અંદર એની વેલ્યુ મૂકી દો, તો આની એની વેલ્યુ મૂકશો તો જવાબ શું આવી જશે? 2a. તો બસ. તો જ્યારે પણ તમારે આવું દાખલા આવે કે જેમાં 0/0 ફોર્મ આવ્યું ને, આમાં 0/0 ફોર્મ આવ્યું, ત્યારે આપણે એને ફોર્મ કરવું પડે કે જેમાં આપણને આ 0/0 ફોર્મ હોય, ઇન્ફિનિટી ફોર્મ હોય, એ બધા ફોર્મ આવે નહીં. તો ચલો આપણે એની વિશે ડિટેલમાં માહિતી મેળવીએ કે આવા કેટલા પ્રકારના ફોર્મ હોઈ શકે છે. હવે આપણને એક બીજો પણ એક કોન્સેપ્ટ હું તમને બતાવી દઉં એક એના પહેલા, કે ધારો કે નોટ કરીને હું તમને લખી દઉં, નોંધ કરીને, કે અવ્યાખ્યાયિત ફોર્મ કયા કયા છે? અવ્યાખ્યાયિત ફોર્મ કયા કયા છે? તો અવ્યાખ્યાયિત ફોર્મ મારે તમને બતાવવા હોય ને, તો ધારો કે આવું થાય કે ધારો કે ઉપર કોઈ નિશ્ચિત સંખ્યા હોય. શું હોય? નિશ્ચિત સંખ્યા હોય, અને છેદમાં ધારો કે તમને 0 આવી જાય, છેદમાં 0 આવી જાય ને, તો આનો જવાબ હંમેશા શું આવશે? અવ્યાખ્યાયિત આવશે. શું આવશે? અવ્યાખ્યાયિત જવાબ આવશે. આ વ્યાખ્યાયિત ફોર્મ કહેવાય. અને મેં શું કીધું? ઇનડિટર્મિનન્ટ ફોર્મ. આ જે આવ્યું ને 0 અપ્રોચિંગ 0, 0/0, આ 0/0 નો મતલબ મેં આવું કેમ લખાવડાવ્યું કે 0 અપ્રોચિંગ લખજો? કેમ કે આ એક્ઝેક્ટ 0/0 ફોર્મ નથી. કેમ કે એક્ઝેક્ટ 0/0 ફોર્મ હોય ને, તો એને તો આપણે અવ્યાખ્યાયિત તરીકે દર્શાવીએ છીએ. તો આપણે ધારો કે હું નોંધ કરીને બીજું લખું ને, ધારો કે તમને કોઈ નિશ્ચિત સંખ્યા હોય અંશમાં, નિશ્ચિત સંખ્યા છે અંશમાં. હવે આ નિશ્ચિત સંખ્યા છે અંશમાં, એના છેદમાં હું તમને 0+ લખી નાખું. અને મેં તમને ગયા લેક્ચરમાં જ સમજાવ્યું હશે કદાચ, કે અહીંયા જોઈ શકો છો, હા, કે જો 1ની છેદમાં 0 માઇનસ છે તો માઇનસ ઇન્ફાઇનાઇટ જવાબ આવ્યો. 1ના છેદમાં પોઝિટિવ 0+ છે તો ઇન્ફાઇનાઇટ જવાબ આવ્યો. અને 1/0 છે એ અવ્યાખ્યાયિત છે. તો બસ એનો જ કોન્સેપ્ટ તમે અહીંયા લગાવો કે નિશ્ચિત સંખ્યા છે એના છેદમાં 0 પ્લસ ઇન્ફાઇનાઇટ છે, એટલે કે 0 કરતાં થોડી સામાન્ય જ મોટી સંખ્યા છે, એક સહેજ મોટી સંખ્યા છે. તો છેદમાં ખૂબ જ નાની સંખ્યા છે અને એ ધન છે, તો આનો જવાબ શું હંમેશા આવશે? ઇન્ફાઇનાઇટ આવશે. શું આવશે આનો જવાબ? આનો જવાબ શું આવશે? ઇન્ફાઇનાઇટ આવશે. તો એક આ થઈ ગયું. હવે મારે ધારો કે આનું આ કોપી કરવું હોય તો કોપી કરી દઉં, અને સેમ, પરંતુ અહીંયા છેદમાં મારે એટલું સુધારવું છે કે આ જગ્યાએ 0 માઇનસ હોય, 0 માઇનસ હોય, 0 માઇનસ. તો 0 માઇનસ હોય ને, તો એના માટે શું થશે? છેદમાં અહીંયા છેદમાં 0 કરતાં થોડી નાની સંખ્યા છે, 0 કરતાં થોડી નાની સંખ્યા હોય એ ઋણ જ હોવાની, ધન તો હોવાની નથી. તો માઇનસની નિશાની તો સંખ્યા આગળ આવશે, અને સંખ્યા છે એ છેદમાં ખૂબ જ નાની છે, તો ઉપર જશે એ સંખ્યા અંશમાં, તો એ ખૂબ જ મોટી સંખ્યા, એટલે ઇન્ફાઇનાઇટ થઈ જશે. પણ આગળ માઇનસની નિશાની છે, તેથી આ માઇનસ ઇન્ફાઇનાઇટ થઈ ગયું. ડન. હવે ડન. ચલો મને એક બીજું બી દર્શાવવું છે કે ધારો કે કોઈ ફાઇનાઇટ નંબર છે, પરંતુ એ તો તમે અહીંયાથી જ જોઈ શકશો કે જુઓ
કે ધારો કે કોઈ નિશ્ચિત સંખ્યા છે, કોઈ નિશ્ચિત સંખ્યા એની છેદમાં ઇન્ફાઇનાઇટ મૂકી દો, નિશ્ચિત સંખ્યાની છેદમાં ઇન્ફાઇનાઇટ મૂકી દો, ખૂબ જ મોટી સંખ્યા મૂકી દો, તો ખૂબ જ મોટી સંખ્યા વડે આનો ભાગાકાર કરવામાં આવે તો આનો જવાબ છે ને એ 0+ આવશે. એ તમે આ રેસિપ્રોકેટ કર્યું છે રિલેશન ખાલી. અને નિશ્ચિત કોઈ સંખ્યા છે, નિશ્ચિત કોઈ સંખ્યા છે અપોન માઇનસ ઇન્ફાઇનાઇટ, અપોન શું હોય? માઇનસ ઇન્ફાઇનાઇટ. તો માઇનસ ઇન્ફાઇનાઇટ અપ્રોચિંગ હોય ને, અને અપ્રોચિંગ જ હશે, ઇન્ફાઇનાઇટ તો કદી કોઈ સંખ્યા હોય નહીં, અપ્રોચિંગ હોય. તો માઇનસ ઇન્ફાઇનાઇટ અપ્રોચિંગ હોય તો એનો જવાબ શું આવશે? 0-. એ અહીંયાથી તમે જોઈ શકો છો. તો આટલા 5 મુદ્દા છે ને એ નોંધમાં તમારે યાદ રાખવાના છે અને એક્ઝામમાં વારે ઘડીએ યુઝફુલ થઈ શકશે. તો ચલો, એટલે તમને અહીંયાથી ખબર પડી ગઈ ને કે અવ્યાખ્યાયિત ફોર્મ ડિફરન્ટ વસ્તુ છે. અવ્યાખ્યાયિત જવાબ આટલાનો જ આવે, પરંતુ છેદમાં 0+ હોય, 0- હોય, માઇનસ ઇન્ફાઇનાઇટ. એટલે આપણે જે લક્ષમાં જે વાપરીએ છીએ ને એ આ 4 વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, આનો વસ્તુનો ઉપયોગ આવતો નથી. ચલો, ક્લિયર થઈ ગયું? હવે આપણે આગળ વધીએ. હવે મેં તમને અહીંયા કીધું 0/0 ફોર્મ. તો 0/0 ફોર્મ છે, આવા કેટલા ફોર્મ છે એ તમારે સમજવું હોય તો આવા કેટલા ફોર્મ છે એ સમજીએ. કે જુઓ કેટલા ટાઈપનો જવાબ આવી શકે. તો પહેલું તો જુઓ, એક તો સ્ટાન્ડર્ડ મેં તમને કીધું 0/0, અને એમાં અપ્રોચિંગ ફાઇનલ લગાવવાનું જ, 0/0 અપ્રોચિંગ. પછી બીજું ફોર્મ આવે કે 0 અપ્રોચિંગ ગુણ્યા ઇન્ફિનાઇટ અપ્રોચિંગ. પછી ત્રીજું હોય ઇન્ફાઇનાઇટ અપ્રોચિંગ અપોન ઇન્ફાઇનાઇટ અપ્રોચિંગ. પછી ચોથું હોય ધારો કે ઇન્ફાઇનાઇટ અપ્રોચિંગ માઇનસ ઇન્ફાઇનાઇટ અપ્રોચિંગ. એટલે પોઝિટિવ તો ઓટોમેટિક આવી જવાનું, જો માઇનસ આવતું હોય એવું થવાનું છે? ના, એવું નથી થવાનું. એ સમજાઈશ કેમ પોઝિટિવ નથી આવતું. એટલે આમાં ખાલી માઇનસ વાળું જ માઇનસ લાગશે. પછી પાંચમો ધારો કે 0 આવી જાય, કદી તમને 0 આવી જાય. પછી છઠ્ઠું લખાવું, ધારો કે તમને કે આ ઇન્ફાઇનાઇટ છે, ઇન્ફાઇનાઇટની ઘાત 0 આવી જાય અપ્રોચિંગ. અને એક લખી દઉં કે એક અપ્રોચિંગ હોય એની ઘાત ઇન્ફાઇનાઇટ આવી જાય. તો આટલા 7 છે ને, આટલા 7 એટલા તમને ધારો કે ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે. આને મેં લખાવડે ને તમને શું કહેવાય? ઇનડિટર્મિનેટ ફોર્મ કહેવાય. શું કહેવાય? ઇનડિટર્મિનેટ ફોર્મ. તો આટલા તમારે ઇનડિટર્મિનેટ ફોર્મ યાદ રાખવાના છે. હવે ધારો કે આ ફંક્શન છે ને, આવા ઇનડિટર્મિનેટ ફોર્મ આવી ગયા. ધારો કે આપણે લિમિટમાં જવાબ મૂકતા, લિમિટની વેલ્યુ મૂકતા, તો આપણે પહેલા એને શું બનાવવું પડે? ડિટર્મિનેટ. જે ઇનડિટર્મિનેટ છે ને એને ડિટર્મિનેટ ફોર્મ બનાવવા પડે. તો ડિટર્મિનેટ ફોર્મ બનાવવા માટે તમારે શું કરવાનું એ પ્રોસિજર બતાવું. ધારો કે અહીંયા લિમિટ આપી છે x → a, ફંક્શન f(x) છે. આમાં તમે ત્યારે જ લિમિટનો જવાબ મૂકી શકશો કે જ્યારે આ શું હોય? ડિટર્મિનેટ ફોર્મ. ડિટર્મિનેટ ફોર્મ એટલે શું? ધારો કે લિમિટ x → 2 છે, x + 7 છે. તો આ ડિટર્મિનેટ ફોર્મ છે, કેમ કે તમે ડાયરેક્ટ આમાં 2 જવાબ મૂકશો તો તમને જવાબ મળી જશે. એને ડિટર્મિનેટ ફોર્મ કહેવાશે. ઇનડિટર્મિનેટ એટલે કે જેમાં તમે જવાબ મૂકશો તો ડાયરેક્ટ જવાબ નહીં મળે, બસ એટલું છે. તો ધારો કે આ વસ્તુ છે ને, આ વસ્તુ એ ધારો કે ઇનડિટર્મિનેટ ફોર્મ હોય ને, ઇનડિટર્મિનેટ ફોર્મ હોય તો તમે શું કરશો? આના અંદર કઈ છેડા કરશો, એટલે મેનિપ્યુલેશન કરશો. એટલે આના અંદર તમે ગુણાકાર, ભાગાકાર એવું બધું કંઈક લગાવશો અને પછી તમે એનો જવાબ છે ને એ ડિટર્મિનેટ ફોર્મમાં લાવવાનો ટ્રાય કરશો. જેમ કે અહીંયા પાછળના એક્ઝામ્પલમાં આપણે જોઈ ગયા. આમાં શું કર્યું? આનું આપણે અવયવીકરણ કર્યું. આમાં 0/0 હતો તો અવયવીકરણ કરીને આવા સિમ્પલ ડિટર્મિનેટ ફોર્મમાં લાવી દીધું અને જવાબ આવી ગયો.
આઈ નો હાલ બહુ ટેકનિકલ ચાલે છે, પરંતુ હવે તમે દાખલા ગણશો ને ત્યારે તમને કોઈ વાંધો આવશે નહીં, કેમ કે આગળ તમને દાખલાઓની પર પ્રેક્ટિસ કરાવવાની છે. અને હવે દાખલાઓ પ્રેક્ટિસ કરીએ એમાં હું તમને બતાવું છું કે આ ડિટર્મિનેટ ફોર્મ છે, ઇનડિટર્મિનેટ ફોર્મ એમનું કેવી રીતે શોધી શકાય. અને લાસ્ટ વસ્તુ છે, અને પછી ખાલી આ જે છે ને કે લક્ષનું બીજગણિત ટોપિક છે, પછી બીજું કોઈ આપણે વાંધો આવશે નહીં. તો જો લાસ્ટ એક વસ્તુ છે કે આપણે મેં તમને LHL અને RHL શોધવાનું શીખવાડ્યું ને, તો LHL અને RHL ક્યારે શોધવાના, બાકી હરેક વખતે તો આપણે શોધતા નથી. તો LHL અને RHL નીકાળવાની જરૂર છે ને, LHL અને RHL શોધવાની હંમેશા જરૂર હોતી નથી. LHL અને RHL હંમેશા શોધવાની જરૂર નથી હોતી. તો ક્યારે શોધવાની જરૂર હોય? જો ફંક્શન્સમાં શું હોય, જો ફંક્શન્સમાં એક તો મોડ્યુલસનું સાઇન હોય, એટલે કે મોડ હોય, પછી કાં તો બોક્સ ફંક્શન હોય, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન કહેવાય, કાં તો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન હોય, કાં તો સિગ્નમ ફંક્શન હોય, એટલે કે આ મેં સિગ્નમ ફંક્શન આમ મને ભણાવેલું જ છે. અથવા અને જો ફંક્શન f of x છે ને એ x બરાબર 1 આગળ શું હોય, ડિસકન્ટિન્યુઅસ હોય. શું હોય? ડિસકન્ટિન્યુઅસ હોય. ત્યારે જ આપણે સેપરેટલી નીકાળી છે, ત્યારે જ LHL એન્ડ RHL સેપરેટલી નીકાળીએ છીએ. ત્યારે જ આપણે શું કરીએ છીએ, LHL અને RHL સેપરેટલી નીકાળીએ છીએ. ડન. હવે મેં તમને કીધું કે એકદમ ફાસ્ટ ટોપિક ચાલશે આજે, કેમ કે આમાં કંઈ સમજાવવા જેવું નથી, બધામાં સિમિલર છે. લક્ષનું બીજગણિત શું છે? લક્ષનું બીજગણિત નામનો ટોપિક છે. હવે લક્ષનું બીજગણિત, તો લક્ષનું બીજગણિતમાં શું હોય, જ્યાં પણ બીજગણિત આવી જાય ને, બીજગણિતને આપણે શું કહીએ છીએ, એલ્જેબ્રા કહેવામાં આવે છે. બીજગણિતને એલ્જેબ્રા, તેમાં શું હોય, ગુણાકાર હોય, બાદબાકી હોય, સરવાળો હોય, એટલે કે એવું લખો ને સીધું, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આની જ કંઈ વાત હોય એલ્જેબ્રા બીજગણિતની વાત હોય ત્યારે. તો જો એમાં પહેલું શું છે, તો હું પહેલું લખું તો લિમિટ x ટેન્ડ્સ ટુ a ફંક્શન f of x પ્લસ ઓર માઇનસ g of x હોય, તો તમે શું કરી શકો, બંનેને સેપરેટ તમે લિમિટ શોધીને સરવાળો અથવા બાદબાકી કરી શકો છો. બંનેની સેપરેટ લિમિટ શોધીને તમે સરવાળો અને બાદબાકી કરી શકો છો. એક આ આવી ગયું. પછી ધારો કે બાદબાકી ગુણાકાર આપેલું હોય, લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x into g of x, f of x into g of x હોય, તો તમે શું કરી શકો, લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x લખી શકો અને ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x. એટલે બે ફંક્શનની અલગ અલગ લિમિટ શોધીને પણ તમે તે બંનેનો ગુણાકાર કરો તો પણ જવાબ સિમ્પલ આવશે, સિંગલ આવશે. આટલું ક્લિયર થઈ ગયું? તો હોપ આટલું ક્લિયર તમને થઈ ગયું હશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ શું છે, નેક્સ્ટ ત્રીજું, લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x upon g of x, f of x upon g of x હોય, તો આને શું કરી શકાય, લિમિટ ઉપર અને નીચે સેપરેટ કરીને તમે બંનેનો જવાબ શોધીને પણ લખી શકો છો. લિમિટ, એક સેકન્ડ, લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x, તો આટલો જવાબ મળી ગયો. પરંતુ જ્યારે પણ છેદમાં ભાગાકાર હોય અને કોઈ ફંક્શન નહીં હોય, તો આપણે હંમેશા એક કન્ડિશન તો આવે જ છે, કે g of x હોય એ શૂન્ય હોવો જોઈએ નહીં. અને બીજું આમાં કોઈ ધ્યાન રાખવાનું નથી, શૂન્યતર છેદ હોવો જોઈએ ટૂંકમાં. સરવાળો કરવો હોય તો સરવાળો છૂટો પડી જાય, ગુણાકાર કરો તો ગુણાકાર, અને ભાગાકાર હોય તો ભાગાકાર. તો આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ કરીએ, તો ચલો એક્ઝામ્પલમાં જઈએ ડાયરેક્ટ. તો એક્ઝામ્પલ શોધીએ. તો એક્ઝામ્પલમાં
ધારો કે લિમિટ આપ્યું હોય x ટેન્ડ્સ ટુ 7, એમાં મને આપ્યું છે x² + 9. તો તમે હવે લિમિટના જવાબ તમે ફટાફટ શોધી શકો છો. આજ સુધી જે તમે રાહ જોઈ રહ્યા હતા ને એ ટોપિક હાલ આવી ગયો છે. તો જો આમાં તમે જવાબ મૂકો તો કોઈ શૂન્ય, આ ફોર્મમાંથી કોઈ ફોર્મ આવવું જોઈએ નહીં. આટલા ફોર્મમાંથી ફોર્મ ના આવે ને ડાયરેક્ટ, તો તમે ડાયરેક્ટ જવાબ મૂકી શકો છો લિમિટનો. તો LHR RHR શોધવાની પણ જરૂર નથી. તો જો 7 નો વર્ગ 49, 49 વત્તા 9 એટલે 58, તો જવાબ મળી જશે. તો 58 આપણો આન્સર આવી ગયો. પછી ધારો કે બીજું એક્ઝામ્પલ લખો. તો એક્ઝામ્પલ લખી લિમિટ x ટેન્ડ્સ ટુ 3, x² - 9 upon x - 3 upon x - 3. તો હવે આ જુઓ, તો આમાં તમે 3 ની વેલ્યુ મૂકશો, 3 ની વેલ્યુ, તો આમાં જવાબ શું આવશે? આમાં જવાબ શું આવશે? ઉપર 0 થઈ જશે અને છેદમાં શું આવ્યું? 0 આવ્યો. તો 0 upon 0 નું ફોર્મ આવ્યું. તેથી આપણે આમાં કંઈક મેનિપ્યુલેશન એટલે કંઈક ટ્રીક લગાવીને એમાં કરવું પડશે. તો ટ્રીકમાં શું કરીશું કે આ a² - b² નું ફોર્મ છે, તો આના અવયવીકરણ કરો, x ટેન્ડ્સ ટુ 3 અને આમ શું લખશે? x - 3, x + 3, x - 3 આવડી જશે. શું આવ્યું? લિમિટ x ટેન્ડ્સ ટુ 3, x + 3, 3 જવાબ મૂકો, 3 + 3 એટલે 6. આટલું ક્લિયર થઈ ગયું. હવે બીજું ધારો કે દાખલો લખીએ. તમને બીજો દાખલો લખીને બતાવું કે ધારો કે એક્ઝામ્પલ આપણને આપવામાં આવ્યું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1, x² + 5x - 6 √x - 1 આ આપેલું છે. હવે તમે આમાં જવાબ મૂકીને તમે જો 5 સેકન્ડનું તમને આપું છું. 5 સેકન્ડમાં તમે જોઈ જુઓ કે તમને આવડે છે કે નહીં. એટલે રોકીને પછી તમે 5 મિનિટ ટ્રાય કરો, ના આવડે તો પછી સોલ્યુશન જુઓ. 1, 2, 3, 4, 5. તો ચલો તમે હાલ સુધી પોઝ કરીને જાતે કરવાનો ટ્રાય કરી લીધો હશે. તો ચલો હવે આપણને આમાં જુઓ વેલ્યુ મૂકો. તમે x ની વેલ્યુ 1 મૂકો. તો x ની વેલ્યુ 1 મૂકશો તો છે ઉપર શું થશે? 1 + 5 - 6 એટલે કે આ 0 આવ્યું અને છેદમાં શું છે? 1 - 1 એટલે કે આ 0 આવ્યું. તો 0 upon 0 નું ફોર્મ આવ્યું. તો ડેફિનેટલી આમાં તો તમે ડાયરેક્ટ જવાબ નહીં મૂકી શકો. તો આમાં ડાયરેક્ટ જવાબ નહીં મૂકી શકે તો શું કરી શકાશે? તો આપણે આનો કંઈક ઈલાજ કરવો પડશે કે આનો જવાબ એવો ના આવે. તો ઈલાજ કરવામાં જવાબ શું કરી શકાય કે જુઓ, છેદમાંથી જ્યારે પણ રૂટ આ દેખાય ને તમને રૂટ, તો તમારે હંમેશા પહેલા એની કરણી લઈ લેવાની. તો કરણી લેશો તો તમે એનું શું થશે? જુઓ, પહેલા કરણી લઉં છું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1, x² + 5x - 6 √x - 1. તો જો √x + 1 વડે ગુણ્યા √x + 1 વડે ભાગ્યા. હવે એટલું કર્યું. લિમિટ x ટેન્ડ્સ ટુ 1. હવે તો જો છેદમાં તો શું થઈ જશે? √x - 1 અને √x + 1 એટલે આનો વર્ગ √x નો વર્ગ થશે x અને 1 નો વર્ગ થશે 1. તો x - 1 આવી ગયું અને ઉપર √x + 1 તો ગુણ્યા રહેશે. પરંતુ હું ડબલ સ્ટેપ ના લખવો પડે ને, એટલે પહેલા આનું પણ અવયવીકરણ કરું. તો આનું અવયવીકરણ કરો કે જેમાં એમના અવયવોનો શું કહેવાય, જે બાદબાકી છે ને એની અવયવોની બાદબાકીનો સરવાળો શું આવવો જોઈએ? +5 આવવો જોઈએ. તેવા કયા કયા અવયવો મળે કે જેમનો ગુણાકાર -6 થાય અને એમનો સરવાળો છે એ 5 થાય? તો ગુણાકાર -6 થાય તો 6 × 6 અને સરવાળો 5 કરવો હોય તો 6 પોઝિટિવ લેવો પડે અને 5 1 નેગેટિવ લેવો પડે. તો જો x + 6 x - 1 અને અહીંયા ગુણાકારમાં શું છે? √x + 1 તો છે જ. તો જો આટલું થઈ ગયું. તો ઉપર નીચે x - 1 x - 1 ઉડી ગયા. અને અહીંયા જો શું આવ્યું? લિમિટ x ટેન્ડ્સ ટુ 1, x + 6 x + 6 × √x + 1 તો શું આવ્યું? √x + 1. વેલ્યુ મૂકો. 6 + 1 7 અને 1 + 1 2, 7 દુ 14 આપણો અહીંયા જવાબ આવી ગયો. આઈ હોપ આટલું ક્લિયર હશે. હવે નેક્સ્ટ દાખલો ધારો કે જોઈએ. ફૂલ પ્રેક્ટિસ કરાવું છું અને ફટાફટ આપણો સિલેબસ આપણે ટાઈમલી મેનરમાં પૂરો કરવાનો છે. એટલા માટે લિમિટ n ટેન્ડ્સ ટુ ધારો કે ઇન્ફિનિટી આપ્યું હોય ને ઉપર છે 1 + 2 + 3 up to n upon નીચે આપ્યું છે 1 + 2 + 3 up to 2n. up to શું આપ્યું છે? 2n આપ્યું.
છે। તો ચલો આનો જવાબ શોધીએ। તો આમાં પર તમે 5 સેકન્ડ તમને આપું છું, જાતે જવાબ શોધવાનો ટ્રાય કરી શકો છો। 1 2 3 4 5 ચલો આટલા સુધીમાં તમે ટ્રાય કરી દીધો છે। હવે તમે આમાં n ની કિંમત મૂકો, તો n ની કિંમત મૂકશો તો ઇન્ફિનિટી અને છેદમાં n ની કિંમત મૂકો તો આ જુઓ ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ છે, ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ છે। શું છે આ? ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ ફોર્મ છે। તો આનું આપણે પહેલા કંઈક કરવું પડે અને આને ડિટર્મિનન્ટ ફોર્મમાં લાવવું પડે। ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ ચાલે નહીં। તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ છે ને, તો આપણે જાણીએ છીએ કે આનું સૂત્ર શું થાય? આનું સૂત્ર શું થાય? 1 થી n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું સૂત્ર શું થાય? n ઇન્ટુ n પ્લસ 1/2 તેનું સૂત્ર મૂકો ઉપર। તો જુઓ પહેલા મૂક્યું મેં સૂત્ર, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n ઇન્ટુ n પ્લસ 1/2 n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળાનું સૂત્ર આ છે, અને છેદમાં કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે? 2n, તો છેદમાં 2n પ્રાકૃતિક સંખ્યાઓ છે, તેનું શું છે? 2n ઇન્ટુ 2n પ્લસ 1/2 આ જ થવાનું છે, કેમ કે n ની જગ્યાએ 2n કરી નાખ્યા। હવે એટલું થયું, પછી આને હું થોડું વ્યવસ્થિત ફોર્મમાં લખી નાખું, તો બાજુમાં જ લખી દઉં। તો જુઓ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n પ્લસ 1/2 અને નીચે શું છે? 2n ઇન્ટુ 2n પ્લસ 1 તો છે જ, અને ઉપર શું જતું રહ્યું? 2 જતું રહ્યું। હવે ડન, આટલું થઈ ગયું। હવે આને આપણે કરીએ તો પહેલા જો 2 થી 2 કટ થઈ ગયા, છેદમાં 2 છે, છેદમાં 2 છે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n ઇન્ટુ n પ્લસ 1 અપોન શું આવી ગયું? 2n અપોન 2n પ્લસ 1। અહીંયાથી એક n થી n પણ કટ થઈ ગયો, તો એ બી મારે પહેલા કેન્સલ કરી જ દેવાનો હતો, તો એક n થી એક n બી કેન્સલ થઈ ગયો। ડન, એક n થી એક n પણ કેન્સલ થઈ ગયો। તો હવે અહીંયા છેદમાં શું છે? 2 છે। હવે આટલું આવ્યું, તો મારે ધારો કે જ્યારે આવું કોઈક સમીકરણ આવે કે જેમાં મારે હવે પણ આમાં તમે કિંમત મૂકીને જોશો, પહેલા હું તમને સમજાવવા માંગુ છું। આમાં ઇન્ફાઇનાઇટની વેલ્યુ મૂકો તો આ બી ઇન્ફાઇનાઇટ છે, છેદમાં પણ ઇન્ફાઇનાઇટ જ થવાનું છે, તેથી હજુ પણ આ ઇનડિટર્મિનેટ ફોર્મ છે। તો હજુ મારે આનું સાદુરૂપ કરવું હોય ને, તો જ્યારે પણ તમને આવા સમીકરણ ટાઈપના મળે ને, કાં તો સુરેખ સમીકરણ મળે, કાં તો દ્વિઘાત સમીકરણ મળે, કાં તો ત્રિઘાત સમીકરણ મળે, કાં તો n ઘાત વાળું પણ હોય, કંઈ વાંધો નથી। તો જે બી મેક્સિમમ નંબર ઓફ ઘાત વાળું જે હોય ને, એને તમારે કોમન કાઢવાનું। તો આમાં શું છે? n ની મેક્સિમમ ઘાત કેટલી છે? 1। આમાં કેટલી છે? 1। તો જો n ની મેક્સિમમ ઘાત છે ને, એ 12 કાઢી નાખો, તો 12 કાઢશો તો શું આવશે? 12 કાઢીશું તો શું આવશે? 12 કાઢીશું તો જવાબ આવશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n 12 કાઢો તો શું આવશે? 1 પ્લસ 1 અપોન n અંદર થઈ જશે, અને અહીંયા 2 તો છે જ, અહીંયા n 12 કાઢો તો શું થશે? 2 પ્લસ 1 અપોન n। હવે n થી n કટ થઈ ગયા, અને હવે ઇન્ફાઇનાઇટની વેલ્યુ મૂકો, અહીંયા શું આવે જવાબ? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, અને શું આવશે? ઇન્ફાઇનાઇટની વેલ્યુ મૂકી દો ડાયરેક્ટ, તો 1 અપોન ઇન્ફાઇનાઇટ શું થશે? 1 અપોન ઇન્ફાઇનાઇટ થશે, આપણે જોઈ ગયા છે। 1 અપોન ઇન્ફાઇનાઇટ શું છે? 0 અપ્રોચિંગ થશે, ફરીથી અહીંયા પણ 1 અપોન ઇન્ફાઇનાઇટ એટલે 0, તો 0 અપોન 0 થઈ ગયા એ રહ્યા, અને વચ્ચે શું છે? 1 છે। તો જુઓ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, ઉપર શું બચ્યું? 1 પ્લસ 0, છેદમાં શું બચ્યું? 2 ઇન્ટુ 2 પ્લસ 0, આનો જવાબ શું આવ્યો? 1 અપોન 2 ઇન્ટુ 2 એટલે 1 અપોન 4 આનો જવાબ આવી ગયો। કેમ મેં અહીંયા હું આવું લખી શક્યો? કેમ કે 1 અપોન ઇન્ફાઇનાઇટ છે ને, એનો જવાબ 0 આવે, અને હું તો આવું નથી લખતો, પરંતુ 0 અપ્રોચિંગ જ લખું છું, પરંતુ સિમ્પલ ફોર્મમાં પણ લખી શકો છો। તો આટલું ડન થઈ ગયું હશે। તો આજના વિડીયોમાં આટલા સુધી રાખીએ છીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં અને પછી આના હજુ 2 વિડીયો આવશે, એમાં તમને બધા લક્ષણાર્થ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, અને પછી આપણે વિકલન કરશું। તો જો આ બેચ વિશેની માહિતી છે કે જેમાં તમને આવી રીતે રેકોર્ડેડ લેક્ચર્સ મળશે, બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, ઉપરથી એડવાન્સ લેવલના કોન્સેપ્ટ પણ ક્લિયર થશે જ તમને, જે ચોપડીમાં નહીં હોય એ પણ। પછી ક્લાસ નોટ્સ મળી જશે, પછી લેક્ચર નોટ્સ મળશે, પદ્ધતિશાસ્ત્રના લેક્ચર મળશે, પીડીએફ મટીરિયલ મળશે, અને લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન થશે, જેમાં તમારે પાર્ટ 2 એટલે કે પ્રિલિમ્સની તૈયારી પ્લસ પેપર 2
એટલે કે મેન્સની તૈયારી પણ સાથે સાથે થઈ જશે. જો તમારે બેચમાં જોડાવવું હોય તો એની પ્રાઇસ છે 999 રૂપિયા હાલ દિવાળી ઓફરના ભાગરૂપે. અને તમને કોઈ પણ જોડાવામાં મુશ્કેલી હોય કે કોઈ પણ ડાઉટ હોય તો તમે આ નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો 9510630437. અને કોર્સને તમારે અવેલ કરવો હોય, મતલબ જે કોર્સ પરચેસ કરવો હોય તો તમે ડાયરેક્ટ પણ એપ્લિકેશન ઉપર જવાનું રહેશે. DM એજ્યુકેશન એન્ડ્રોઈડ એપ્લિકેશન છે જેનો લોગો છે આ, જેના ઉપરથી તમારે કોર્સ પરચેસ કરવાનો રહેશે. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈસ. તમે આવી રીતે ભણતા રહો, આગળ વધતા રહો. અને હવે પરીક્ષા ટૂંક જ સમયમાં આવશે, કેમ કે ટેટની નોટિફિકેશન આવી ગઈ છે, ટેટ 1 એક્ઝામની, જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. અને પછી તમારી હાયર સેકન્ડરી પર નોટિફિકેશન આવી જશે, કેમ કે ટેટમાં ફક્ત ને ફક્ત 60 દિવસનો સમય આપવામાં આવે છે. તેથી તમારે પણ ચેતી જવું જોઈએ કે આપણા સાથે પણ એવું ના થઈ જાય કે ખૂબ ઓછો સમય આપીને આપણે તૈયારીમાં આપણને સમય ના મળે. તો લાઈક કરો આ વિડીયોને, જો ગમ્યો હોય તો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર.